હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 6 આઈટી બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો આઈટી બ્રાન્ચમાં જે સબ્જેક્ટ આવે છે સીડીસીટી એટલે કે ક્લાઉડ એન્ડ ડેટા સેન્ટર ટેકનોલોજી, એનો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ સુપર 40 ક્વેશ્ચન હું અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું. જો તમે એટલા ક્વેશ્ચન કરી લો છો તો ઈઝીમાં ઈઝી જીટીયુમાં પાસ થઈ જવાના છો, એ મારી તમને ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વાત કરીએ આજના લેક્ચર્સમાં સીડીસીટી જે સબ્જેક્ટ છે ક્લાઉડ ડેટા સેન્ટર ટેકનોલોજી, એમાં અહીંયાથી જેટલા બી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરું આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા એપ્લિકેશન ઉપરથી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી દરેક ક્વેશ્ચનના વિથ આન્સર ત્યાં પ્રોવાઈડ કરેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન આપણે પાસ થવું છે કરવા જોઈએ, તો વન બાય વન અહીંયાથી હું જે ક્વેશ્ચન પ્રોવાઈડ કર્યું બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ અ ક્લાઉડ કમ્પાઉન્ડિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડિફરન્ટ મોડલ્સ ફ્રોમ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઉડિંગ કમ્પાઉન્ડિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી પ્લેટફોર્મ પર એઝ અ સર્વિસ પાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. What are the advantages of using cloud compounding? Most IMP question છે. Advantages, disadvantages, what is a security છે એ ખાસ પ્રોવાઈડ કરતું ક્લાઉડ માટેનું છે. પછી explain the pros and cons of clouding compounding most IMP. પછી working virtualization, okay, types of virtualization, explain advantages and disadvantage virtualization મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરવાના છે. જેટલા બી ક્વેશ્ચન હું તમને વિદ્યાર્થી મિત્રો આપું છે બધા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચન ના આઈએમપી આન્સર સાથે આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એના પછી ટેકનોલોજી ઓફ વર્ચ્યુએશન, એમાં હાઇપર સર્વિસનો જે મોસ્ટ આઈએમપી છે. પછી ડિફરન્ટ ફૂલ એન્ડ પેરા વર્ચ્યુઅલાઇઝેશન બંનેનો ડિફરન્ટ પૂછાતો હોય છે. પછી એક્સપ્લેન કી કમ્પોનન્ટ્સ ઓફ ડેટા સેન્ટર મોસ્ટ આઈએમપી જે કી કમ્પોનન્ટ્સ ઓફ ડેટા સેન્ટર છે. પછી ડેટા સેન્ટર નેટવર્કિંગ શું છે એક્સપ્લેન કરવાનું છે ડેટા સેન્ટરિંગ. પછી એડવાન્ટેજીસ ઓફ ડેટા સેન્ટર નેટવર્કિંગ, એના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે, આ બધા જ ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે તો એક્સપ્લેન ક્લાઉડ સિક્યુરિટી અને ચેલેન્જીસ શું છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક્સપ્લેન એક્સિસ કંટ્રોલ એન્ડ ઓથરાઇઝેશન ઇઝ ક્લાઉડ કમ્પાઉન્ડિંગ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ટેકનોલોજી ફોર ડેટા સિક્યુરિટી ઇન ક્લાઉડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી સિક્યુરિંગ પ્રાઇવેટ એન્ડ પબ્લિક ક્લાઉડની આર્કિટેક્ચર તમે પૂછી શકે છે. પછી મેટ્રિક્સ ફોર સર્વિસ લેવલ એગ્રીમેન્ટ્સ છે, SLAS શોર્ટ ફોર્મ યાદ રાખજો, ઓકે. પછી સર્વેલન્સ કમ્પાઉન્ડિંગ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઓકે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ખાસ કરી લેવાના છે આના, ઓકે. પછી વોટ ઇઝ અ EDGE એન્ડ ફોર કમ્પ્યુટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ અ AI વિથ ક્લાઉડ કમ્પાઉન્ડિંગ, AI સાથેનું એના ખાસ. પછી એની લિમિટેશન પૂછી શકે છે, ઘણી વખત એ પૂછાયેલો ક્વેશ્ચન છે લિમિટેશન, ખાસ કરી લેવાના છે. પછી ટાઈપ્સ ઓફ ક્લાઉડ બેઝ ઓન AI સર્વિસ. પછી વોટ ઇઝ અ મશીન લર્નિંગ ઇન ધ ક્લાઉડિંગ, મશીન લર્નિંગ કઈ રીતના કામ કરતું હોય છે એ તમને ક્વેશ્ચન પૂછી શકે છે ક્લાઉડની અંદર, ઓકે. એના પછી વાત કરવામાં વોટ આર ધ લિમિટેશન ઓફ મશીન એન્ડ લર્નિંગ ઇન ધ ક્લાઉડિંગ મોસ્ટ આઈએમપી છે. ડિસ્ટ્રીબ્યુશન લેંગ્વેજ ટેકનોલોજી DLT વિથ ક્લાઉડ કમ્પાઉન્ડિંગ. પછી ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, ઓકે, DLT અને બંનેનો યુઝ છે એ બી ખાસ ક્વેશ્ચન પૂછી શકે છે. ટાઈપ છે, યુઝિસ છે, એડવાન્ટેજીસ છે DLT ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. એક બી ક્વેશ્ચન આમાંથી રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. આ બધા જ ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો એટલે સમજી લો જીટીયુમાં ઈઝી પાસ થઈ જશો. આના સિવાય બહારના ક્વેશ્ચન આવવાના નથી. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન તૈયાર કરી અને ઝડપીથી આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં બી શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ મેળવી શકે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.